વેલકમ બેક. દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. દૂધધારા ડેરીના કુલ 9 ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. મનસુખ વસાવા, અરુણસિંહ રાણા લડી લેવાના મૂડમાં છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી. સાંસદ મનસુખ વસાવાએ સસ્પેન્શનને લઈને નિવેદન આપ્યું છે, જેમાં ઘનશ્યામ વસાવા અને પ્રકાશ દેસાઈ સામે તેમણે નિવેદન કરીને ગંભીર આક્ષેપ કર્યા. ચર્ચા કર્યા વિના જ મેન્ડેટ આપી દેવાયા છે તેવો મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો અને કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને ફટકો પડશે. કોઈની મહત્વાકાંક્ષાના કારણે પાર્ટીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. કોંગ્રેસ અને બીટીપીના ઉમેદવારોને પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે, તો ભાજપના કાર્યકર્તાઓને મેન્ડેટ ન અપાયા તેવું પણ અરુણસિંહે કહ્યું. અમે ભાજપના કાર્યકર્તાઓને ઊભા રાખ્યા હતા. ભરૂચમાં કમરના નિશાન પર ચૂંટણી નથી લડતા. પશુપાલકોના હિત માટે અમે આ ચૂંટણી લડીશું તેવું કહેવામાં આવ્યું. તમે મેન્ડેટ આપો છો 14 જણ, તો એમાં ચિહ્ન શા માટે બદલો છો? કારણ કે સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક એમાં ગરબડ છે. તો આને લઈને પાર્ટીમાં ઘણો બધો ડખો ઊભો થયો છે. છેલ્લે સુધી ત્યાં સુધી અમે પ્રયત્નો કર્યા કે બધા લોકોને સમજાવી દે, અને સુનિલ પટેલ ને ઘનશ્યામ પટેલને બિનહરીફ કરવા માટે સુનિલ પટેલને અમે સમજાયા ને એ વાત ઘનશ્યામભાઈના પણ હું ધ્યાન પર લાવ્યો કે જેમ પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા, જો પ્રકાશ દેસાઈ જો બિનહરીફ થતા હોય તો ઘનશ્યામ પટેલને પણ આપણે બિનહરીફ કરી દે, અને ઘનશ્યામ પટેલ બિનહરીફ થઈ જાય છે તો બીજા ઘણા બધા લોકો પણ બિનહરીફ થવાના હતા. પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે, અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી, અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવાર ને સમર્થન કરેલું છે. ભલે ને ખુશ થાય, ઘણા તત્વો એવા પણ છે, આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે, ખુશી ખુશી માહોલ બનાવતા હશે, પણ આખરે તો મારા પશુપાલકો ના લોકોને મત આપવાનો છે. દૂધસાગર ડેરીના વિરોધમાં પશુપાલકો દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પાટણના હારીજમાં પશુપાલકો દ્વારા સંમેલનનું આયોજન કરાયું છે. હારીજ, સમી અને શંખેશ્વરના પશુપાલકો દ્વારા આ સંમેલનનું આયોજન, જેમાં દૂધના યોગ્ય ભાવ, દાણમાં ભેળસેળ મુદ્દે ચર્ચા કરવામાં આવી. રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે. હાઈવે પર દૂધને ઢોળીને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે. પશુપાલકો માટે હેરાન થાય છો. રાતના વહેલા 4 વાગે ઉઠો છો અને અમને ભાવ વધારો હાલતા નથી. 3 વર્ષનો ભાવ વધારો અમારો બાકી છે. મારું દૂધ ખાટામાં જાય છે. દૂધ વધારો ના હાલ્યો, મને દૂધ ખાટામાં મેલ્યું, પેટ ના હાલે, અને મંત્રીને બહુ હેરાન કરે છે. 2 વર્ષથી અમારું દૂધ જ બનાસમાં જાય છે. બનાસમાં મને સારો ભાવ હાલ્યો તો અમે છોકરાનો પાછળ દૂધ ખાવાનું આપીએ, અને તમારા બધા નેતાઓનો યન કરવું હોય તો તમે લડાવો, પણ અમારા મજૂર વર્ગને અમે હેરાન કરવાનું બંધ કરો અને અમને ભાવ આલો, અમારું પોષણ થાય એવું કરો. અમારો ખેતી ગણો અથવા પશુપાલન વ્યવસાય ગણો, અમારે જે છે આના ઉપર જ છે. 3 તાલુકાના 5000 થી પણ વધારે પશુપાલકો જોડાઈ રહ્યા છે, જેની અંદર અમને ભાવની સાથે સાથે અમારા પશુનો મુખ્ય આહાર સાગરદાણ છે, અને એ સાગરદાણની અંદર આ લોકોએ 6 થી 7% માટી નાખી છે, જેની ક્વોલિટી બગાડ નાખી છે, અને પશુઓ ખાતા નથી. એક એનો વિરોધ છે. જે દૂધસાગર ડેરીનું દેવું છે કોણ ભરશે? નવી લોનો કરી છે, અને એની સાથે સાથે આ લોકો ડુપ્લિકેટ દૂધ બનાવી અને બહારથી ખરીદે છે, તો સ્થાનિક પશુપાલકોનું શું થશે? આવનારા સમયની અંદર અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો દૂધસાગર ડેરીના ગેટ સામે 50,000 થી પણ વધારે પશુપાલકો ભેગા થઈ અને ડેરીનો ઘેરાવો કરશું.